તો આ બાજુ હજી કંઠોલા ગોતવાનું હાલે છે. આ બીજા વેલે વૈયાવા છે. આમાં કેવાક જડે છે, આમાંથી નહીં હોતા. એ બાજુ પણ બહુ લેવા ન ગયા હોય ને કોઈને, ટુકડા ટુકડા તો લેવાઈ ગયા હોય. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે આપણે જવાના છે ટુકડી વાડિયાના મગફળીનું ને એવું બધું વાવેતર કરેલું છે, પણ આપણે હમણાં ઘણા દિવસ થઈ ગયા કે એ વાડી આપણે આટો મારવા ગયા જ નથી. અને ના મોટા ભાઈ વંશભાઈ ભાભીની બધાના વાડીએ વૈયા જ ગયા છે, અને આપણે જવાનું. તારે નહીં થવાનું? આને ભાઈ મેં કીધું નહીં આવવાની. ચલો તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. આપણે પણ તૈયાર થઈ જ ગયા છીએ વાડીએ જવા માટે. નાજને નીંદવાનું છે, નીંદવાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ મગનો એક સા છે ને એ પારવનું પછી એવું બધું કામકાજ હતું, એટલે કોઈ વાડીએ જોવું નથી. અને અંકિતાબેનને પણ વરત છે ને, એટલે એ ઘરે છે, બાય ઘરે છે ને અમે બધા ઘરે છે. શિવાની બેનને આપણે અહીંયા મૂકીને જવાનું છે. શિવાની બેન ઘરે છે નહીં તો તાર વહી આવશું. તારે છે હજુ ઘરે. અંકિતાબેન ને બા ની બધા હોય ને એટલે શિવાની રેસ છે નહીં. અંકિતાબેન ખાસ કરી મેન જવાનું કારણ તો એ હતું કે ભાઈ ઉપલા કટકામાં હાથે હાલે એમ હોય ને તો મોટા ભાઈ હાંકવાના હતા, એટલે એ વાડી ગયા છે ને. હવે આપણે નથી ગયા તો આપણે આટો મારવા જવાનો પ્લાન છે. કેટલા દિવસ થઈ ગયા, માંડવી કેવડી કેવડી થઈ ગઈ છે. કેવડી કેવડી થઈ ગઈ, બહુ મોટી મોટી થઈ ગઈ છે. ચાલો બસ હાટું ને હાટું લઈ જવાના છે. એને ખાવા મળ્યા છે ને. તો માડા હાડા બીજા કામમાં રહી ગયા, મને ખાઈ લો. હું બાને કહેતી હતી, બાકી મોટર ચાલુ થઈ ને એમ જોવો તો એમ જોવાની એવું ગઈ. અને બાએ મહેશભાઈ હાટું ને એની હાટું કેળા મોકલાવ્યા છે, એટલે કેળા લઈ જવાના છે. અને હવે હાલતા થઈ ગઈ. શિવાની પપ્પાએ તાઈને ખાઈ લીધા ને. ના તને કેવું લાવો મારે ભાગના બાકી છે એવું. રસ્તામાં પાણી હેલા જતા હશે કે નહીં હેલા જતા હોય? ક્યાં એટલું બધું હાલ્યું થાય છો? હા અત્યારે ઓછું થઈ ગયું તો જો અહીંથી પાણી હેલા જતા હોય ને કુવાના, એટલે તો આ ગારો લીલું તો આવ્યું, થોડું ઘણું ભરેલું છે. હજી બંધ થયું જ હશે નહીં. જો લાગડ ભરેલું જ આવે છે પાણી. કોરો રસ્તો ન હોય, હાલે એવું સારું હોય. પણ અત્યારે આવા રસ્તા હોય, થોડા ઘણા વાડીના આવા જ રસ્તા હોય. તે રેતિયાણ કુવા હોય ને એટલે પછી રસ્તા થાય, પાણી હાલતા થઈ જાય બધા રસ્તામાં. એટલે ચોમાસામાં એવું કહેવાય કે આવા વાળા જ રસ્તા હોય નહીં. આપણા બળદ તો રસ્તામાં બેઠા હોય એવું લાગે છે. તો હું ઉતરી જાઉં. બળદને છે ને સરવા બાંધ્યા છે નહીં. ધીમે ધીમે પાસે થઈને ગાડી જવા દો તો એ બળદને ઊભું થવું પડ્યું એવું થયું. શરીરને પછી થાક્યા હોય ને એટલે બેસી ગયા હોય, કેમ કે આમાં બે સાઈડ ખડ ને એવું બધું હોય ને, ખાઈ જાય. જો બધું ઝાડાર બાંધેલા છે ને એક અહીંયા બાંધેલા છે. બે પોરો ખાય છે, નીંદ ખાધી હોય થોડું ઘણું ખડ, અને પછી આરામ કરવી એ કાંઈ બેઠો છે. આનો ઊભો થયો, દોડજો ઊભો થઈ ગયો ને આનો ઊભો થયો. આને પાસે થઈને ગાડી જતી રહી. વંશભાઈ ને આમાં કોઈનું ફેવરિટ છે? આમાં કોનું ફેવરિટ હશે? કોનું ફેવરિટ છે? તારા ફેવરિટ છે? વંશભાઈ ના ફેવરિટમાં ફેવરિટ છે કેળા બનાના નહીં. વિહાન ને નથી ખવડાવવું ભાઈ, ખવડાવવું છે. વિહાન હોતા હાથે જાલીને ખાવા મળ્યો. વિહાન હોતન ખાવા મળ્યો અને વંશભાઈ ખાવા મળ્યા નહીં. મજા આવી ગઈ. સારું લાવ્યા ને મેં વિહાને કાયમ નો એને તો આવડે ખાતા હો. વિહાન ને તો આવડી ગયું ખાતા. શિવાની પપ્પા ગાડી આવીને બેસી ગયા. થાય જીજા હોતો ને એટલે ગાડી આરામ કરવા મળ્યા. તો માંડવીમાં જાજામાં જાજી માહિતી છે ને શિવાનીના પપ્પાને હોય, એટલે આમ નીરખી આટો મારે છે. આમ માંડવી જોવે છે. કેમ તમને આમાં કઈ ખબર પડે છે? માંડવી એમ જોતો નતો, એટલે સીપડા વેલો હતો ને એમાં જોતો. મેં કીધું કણકા આયા છે કે નહીં એમ. ઠીક એવું હતું, પણ નો આવ્યા હોય નથી આવ્યા. હજે શરૂઆત થઈ છે, એમાં ક્યાંક કણકા આવ્યા. હજે ફૂલ ફાલ ને એવું બધું આવ્યું છે. ફૂલ ફાલ લેવું, પણ આપણી માંડવી કેવી છે હવે એ તો કયો આમ જોવો. તો કેતો મને ડુંગરમાં તને માંડવી મોટી લાગી કે અહીંયા મોટી લાગી? આ ખેતર મને આગીવાડી કરતા અહીંયા વધારે મોટી લાગે. ભવાણીસ ના પેલા ના હોય અને મોટી માંડવી છે અહીંયા. જો તો ખરા તમે એક છોડવો તમને પીળો છે ને ક્યાંય જોવા નહીં મળે.
લીલી કાશ ને આમ એવી અને મોટી. થોડો ને એમ તો અમુક ઘણા છે હાવ એવું કેમ પછી શિવાનંદ પપ્પા એટલે ડુંગરમાં છે એટલે બધી પીળી નથી. આને પીળી માંડવી ના કહેવાય. ડુંગરમાં કેટલી દેખાતી હતી ને આમ ઈ કોક એવો છોડો જો આયરો ઈ સામાન્ય કહેવાય. હાવ એવું ન હોય. હાલો એમ રાખો સામાન્ય સામાન્ય શેનો વેલો તને નો ખબર પડે સીભડાનો જ છે વેલો. હા લે પણ ઝીબડાનો છે ફૂલડા જોઈને નો ખબર પડે જોવો તો જો બધામાં સેમ પીળા ફૂલડા જ હોય. ફૂલ જોઈને જ ખબર પડે જાય ઝીબડાનો છે. બધામાં પીળા ફૂલ ન હોય. કેટલા બધા લીંબુ આવી ગયા છે આમાં. ઘરે ખૂટી જાવ હોય ને તો લઈ લે. આ શું પાછું કઈ ખોટ ખોટું ઓહો પણ આપણે ઉનાળે આમાં લીંબુ નું આવે ચોમાસે આવે આપણે વધારે નહીં પણ મોટા ગોતી ગોતીને તોડે ને આમાં રસ નો બહુ નીકળે સારો. બસ અત્યારે હજી ન તોડતી બરોબર ઝાફા ટાણે લઈ લીજે. ધાવા ટાણે મોટા મોટા ગોતી લે ચાલો. સરસ મજાનો કૂવો અત્યારે એમ કહેવાય કે સિંગ તેલ કેમ ભર્યું હોય કૂવામાં એવું આસું નીર પાણી ભર્યું તો એવું નથી દેખાતું જોતો એકદમ એ હડે તપીને હડે નહીં ને એટલે એમાં નાખીશ પાણીમાં. હા જ્યારે બહાર કાઢ્યો નકર ઓળી તપી તપીને હડી જાય ને એ રીતનું થાય. એ પણ હવે ધીમે ધીમે ઉતર્યા જાય ને એમાં હવે આમાં પડામાં પાણી સુકાવા માંડ્યા છે તો કૂવામાં તળ હેઠા ન જાય. 2 રિંગ જેટલું પાણી ભરેલું હતું અત્યારે 1 રિંગ જેટલું ભરેલું છે. અને આમાં પણ માંડવી એમ કહેવાય કે આ કટકા કરતા વધારે થોડી ખારી આમાં દેખાય. આમાં માય ગોડ આમ તોલા પણ તો જો છોડવા તો જુઓ તમે. હવે બસ એમ કહેવાય કે 15 થી 20 દિવસમાં પાટલા ભડું ભડું થઈ જાય કેમ કે હવે માંડવી વેલા સડી ગઈ છે. ક્યાં વેલા એમ જ કહેવાય ને માંડવી છે ને જેમ બને એમાં ઊભા છોડવા ને માટી ફાલે ને એટલો આપણો ફાયદો. એટલો આપણે ફાયદો. અને આ વાળી એમ કહેવાય કે નિંદામણનું અને મગનું એક સાલ લીધવાનું તો અડધો સા ટોટલી કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ખાલી હાથી આપવાનું કામકાજ બાકી છે. ઈ તે ઓલા કટકામાં એકમાં નાના કટકામાં નાખવાનું. તો ગાઈસ હાલી હાલીને જ્યારે થાકી જાય ત્યારે ફાકી બનાતે હે ખા લેતે હે ઠાક ઉતર જાતા હે. કેટલા બધા કંટોલા છે. સારું હાલો ત્યાં કંટોલા ઉતારવાનું હાલે છે. શાકનું ભરબારું કરવાનું છે. અત્યારે કંટોલાનું શાક બનાવવાનું હોય. વાવ કેવા સરસ મજાના છે ઓલા ડુંગર કરતા ત્યાં કંટોલા પણ હારસ માંડવી લીધો. માંડવી અહીંયા હારી છે એમ કંટોલા અહીંયા હારા છે. ના ગોતા હતા પણ ના એટલા બધા હારા મેળા નતા. અહીંયા પણ વેલો એટલો પણ ના એટલા બધા વેલા જ નતા. શેલું પૂરું થઈ જાય ને કે શેલા વૈયા જાય એટલે કરશું તો આ પછી આરી બધા કાંટા છે જાળા એને વટીને વીઆઈ જશે તોય વીઆઈ જશે ને કેટલા આમાં કાંટા નહીં હોય. હવે તું વાયદા એટલે હથવારો થઈ જાય ના પણ હું જઈ જ નહીં એકમાં બે ઉભા ક્યારે બાવળમાં તું આ બાજુ ફાયદા તો અહીંથી નામ વહી જાવ. ના રે ના કાંટા વાગે એવું છે જો હું અહીંથી ને લેવરાવું અમે હોય તો જોઈ દઉં. હજે ફાલ બહુ દેખાય કંકોડા એટલા બધા બતાતા નથી. આપણે વસે કેટલા તો ઉતારી લીધા જોવો તો વસે વાંસા નથી ઉતારા કા ખાસું બોલ આ વસના મમ્મીએ ઉતાર્યા છે. હું તો વેલા તોડી ડિઝાઇન થઈ ગઈ એટલે આ કંકોડા ની આયા નથી કંટ્રોલ આયા તો પણ આ બધું લેવા ગયા હોય ને આ બાજુ લઈ લીધા છે. અને હવે આમ ઘરે નહીં પડ્યા પછી થોડાક લેવા પછી કાલ વાળો ઘરે કાંઈ નહીં શાક બનાવી નાખ્યું. આખા કંટોલાનું શાક બનાવ્યું છે. તોડી ગયું હવે નહીં જતા અમે વાયડુમાં છે કંટોલાનું એ બાજુ ઘણા છે એમ તો ઘણા દેખાય. જો ઓલા પણ એ આમાં વેલા દેખાય કંટોલાના વેલા છે. વસ તારે નથી જાવું ભૂખા. તો આ બાજુ હજી કંટોલા ગોતવાનું હાલે છે. આ બીજા વેલે વૈયાવા છે. આમાં કેવાક જડે છે આમાંથી નહીં હોતા. એ બાજુ પણ બહુ લેવા ન ગયા હોય ને કોઈ ને ટુકડા તો લેવાઈ ગયા હોય કેમ કે હંધાઈ આવતા હોય ને એટલે ટુકડા તો લઈ જ લે. અને તારે મોસ્ટ ઓફલી આવું બધું શાક બનતું હોય આપણને હોતા કંટોલા મળે. ચાલો જેટલા મળે એટલા. અને અમે તો છે ને તારે જ્યાં સુધીમાં આવું કાંક ગમે એ વસ્તુ મળે ને એનું શાક બનાવી જ નાખ્યું. પીપરનું એનું શાક બને એમ હતું પણ એ થોડીક કવઠી થઈ ગઈ એટલે હવે એનું શાક ન બને. અત્યારે હવે કંટોલાનું શાક બને એટલે આપણે
કંટોલા ગોતવાનું હાલે છે હજુ તો અમે આવતા રહી છીએ કાકાની વાડી બાજુ આંટો મારવા બધી આંટો બધા છે ને એ તો વસમાં મમ્મીનું વંશ ને તો વાડે વાડે કંકોડા ગોતે આવે છે અને આપણે આ બાજુ જામફળીમાં આંટો મારવા આવતા રહ્યા છીએ ક્યાંક મોટા જામફળ મળી જાય તો પણ મોટા તો મને નથી લાગતું હજુ તો નનકા નનકા જ આવ્યા છે જો આવડા આવડા છે જામફળ હાઉ સમજો આટલા કંકોડા ગોતવાળા ઘણા ગોતી વાળા હો હાલો હવે એ બાજુ ન હોય કે એ બાજુ જોવા જાય છે વંશ એટલે વાડે વાડે હાલું જવાનું કંકોડા ગોતવા એમ વાડે વાડે જ વેલા હોય કે વાડે વાડે બહુ હોય બીજે જ કઈ વેલા હોય નહીં જ્યાં વાડ હોય ના જ કંકોડાના વેલા હોય ને કાકાને આ બાજુ કૂવામાં કેટલું પાણી છે એમાંય ઘણું જો આમાંય લાયન પડી છે આમાંય કેટલું પાણી દેખાય છે ઘણું છે નહીં બસ હાલો હવે વિજાવાનું છે ઘરે વર્ષભાઈ નાવાનું છે તો અમે હવે હાલતા થઈ જાય છીએ નહીં વસભાઈ વસભાઈ અમારા ગાડીમાં બેસી ગયા છે શિવાની બેન હું નથી દેતા નહીં ફોન આવી વંશભાઈ હાલ તેરતા દેવી છે જો વંશભાઈ કંકોડા દેખાડે બાને કંકોડા કેટલાય ગોતા છે લીંબુ કંકોડા કેવા હારા છે ને શિવાની રેતી નથી હે તો શિવાની આવતી તો નથી અહીંયા બાર એમ કે હાલ તા મમ્મી આવ્યા શિવાની શિવાની તો એ નથી આવતી બોલો તો શિવાની બેન હુઈને જાગી હતી ને એટલે બહુ તોફાન કરતી હતી હું આવી મારી પાસે નો રહી અત્યારે તો હજુ ફોન કરવાનું એને ચાલુ જ હતું એટલે શિવાનીના પપ્પા ગામમાં લઈ ગયા છે ને ભાગ ને એવું કાંક લઈ દે ને તો ભાગ તો ઘરે હતો તોય કીધું આટો મારવા લઈ જાવ ગાડીમાં બેહાને લઈ જાય ને જે કાંઈ એને લેવું હોય દુકાનેથી લઈ દે ને પછી જો કદાચ રહે તો પછી તેને ફોન કરવાનું ચાલુ જ હતું અને કોઈને જાગે ને એટલે થોડીક વધારે ફોન કરે ને એમને રમતી હોય ને તો ઓછા ફોન કરે ગામમાં જશે તો એ કાંઈ આવ્યા નથી અને આપણે ખેતરથી આવતા રહે એટલે હવે આપણે આજે કંકોડા લાવવા છે ને એટલે કંકોડાનું શાક બનાવવાનું છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય